ભાવનગર જિલ્લાના શિહોર શહેર અને તાંદડી ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ રીરોલિંગ મિલોમાંથી રાત્રે કાળો ધુમાડો છોડાતા હવા પ્રદૂષિત બની રહી છે અને ઘરો તથા વાહનો ઉપર કાળી રાખ જમા થઈ રહી છે। તાંદડી ગ્રામ પંચાયતે ઝેરી ધુમાડા અને કેમિકલયુક્ત પાણીના નિકાલ અંગે જીપીસીબી સહિત સંબંધિત તંત્રને રજૂઆત કરી અને તાત્કાલિક કાર્યવાહી, નિયમોના કડક પાલન અને પ્રદૂષણ પર નિયંત્રણની માંગ કરી છે। हाल में अमरा गांगड़ी ग्राम में आसपास आजूबाजू औद्योगिक एकमों आवेला छे। औद्योगिक एकमना कारणे रोलिंग मिलों में खूब ज प्रदूषित धुमाड़ो फैलाई रह्यो छे। रात्रे 10 वागे ने आसपास आपणे प्रसार थईए तो साम सामे बे वाहन होय ई नजीक आवे तोय पण आपणे देखाता नथी। एना कारणे अमरा गाममां वधारे वधारे नुकसान थई रह्युं छे। अमरा गामनी अंदर आ मिलनो धुमाड़ो बहु आवे छे, प्रदूषणयुक्त पाणी आवे छे अने खेतीमां पण बहु नुकसान थाय छे अने गाममां चामड़ीना रोगो बहु रहेशे। आ बधी बहु अगवडता छे। प्रश्न तो एवो छे कि आ अमारा गाममां धुवाड़ो बहु घणा समयथी 20 वर्षथी सहन करता आवीए छीए अने 20 वर्षथी आ धुवाड़ो अमने प्रदूषणमां अमने अमारा बहु बीमारी फैलवे छे अने दर वर्षे अमारा गाममांथी केटला माणसो वही जाय छे जेवो जावा रोग न होय ई माणसे मरी जाय छे। एटલું प्रदूषण छे आ गामनी मालपा। तो आ गाममां प्रदूषण जाय एवुं सरकारश्रीने के मिलुवाळाने नम्र विनंती छे कि आ प्रदूषण बंध करे। बरोबर। अनेक सवालों उभा थई रह्या छे। खुलेआम लोकोना जीवन साथे चेડા आखरे क्યારે अटकशे? ત્યારે ભાવનગરના શિહોર શહેરમાં ઔદ્યોગિક એકમ દ્વારા હવા અને પાણી પ્રદૂષણ થઈ રહ્યું છે અને જેને લઈને જે સ્થાનિકો છે હેરાન પરેશાન થઈ ગયા છે। નિરીક્ષણ કરતી એજન્સીઓ આખરે ઊંઘમાંથી ક્યારે જાગશે? સતત વધતા જતા પ્રદૂષણ સામે શહેરોનું ભવિષ્ય શું? આવનારી પેઢીને સ્વાસ્થ્ય ઉપર કેવી અસર પડશે? આખરે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? ઉદ્યોગોના ધુમાડા સામે જે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવે છે જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જીપીસીબી દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? જીપીસીબી અને તંત્રની બેદરકારી માટે આખરે જવાબદાર કોણ? શું જવાબદાર એકમો છે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે? આ સાથે જ સંવાદદાતા આશીષ લાઈવ જોડાઈ ગયા છે। જી આશીષ, વાત કરવામાં આવે શિહોર શહેરમાં જે પ્રદૂષણ ફેલાવતા એકમો જે પ્રદૂષણ ફેલાવી રહ્યા છે, શું છે વધુ વિગત? વાત કરીએ તો ભાવનગર જિલ્લાના શિહોરથી ગાંગડી ગામ સુધી જીઆઈડીસી આવેલી છે। જીઆઈડીસી ની અંદર રાત્રે ધુવાડા ખુલ્લા છોડવામાં આવે છે, ન તો એના કોઈ નીતિ નિયમથી ધુવાડા છોડવામાં નથી આવતા તેવા ગાંગડી ગ્રામજનોના આક્ષેપ છે, જેને લઈને અનેક પ્રદૂષણનો સામનો કરી રહ્યા છે ગાંગડી ગામના લોકો। એમની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું કે શું અહીંયા પરિસ્થિતિ ભોગવી રહ્યા છે ગામના લોકો। જી, વાત કરવામાં આવે તો અહીંયા ગાંગડીમાં જીઆઈડીસી માંથી પ્રદૂષણ છોડવામાં આવે છે। શું આ પરિસ્થિતિ કેવો પરિસ્થિતિનો સામનો કરવો પડે? પરિસ્થિતિ બહુ નબળી છે। રાતે વાહન નીકળે છે, એટલા બધા તો આને એકબીજાનું વાહન બતાતું નથી અને ગામમાં બહુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે। એની કારણે આપણે દર્દ બધા થાય છે, શ્વાસના, પછી હાથનું કંસોળા, ડોકે બોકે બધું 20 વર્ષથી એના ધોવાણા આનું કોઈ ઉછેર નથી આવતો અને કાયદેસર ધોવાણા છોડવામાં નથી આવતા એટલે બધું બહુ એના થતી છે શ્વાસમાં અને બધી રીતે। તો આનું ગાયકાનો નિર્ણય આવે ને અમને ગામને સંતોષ થાય એવું કઈક થઈ શકે એવી માંગણી છે અમારી। જી, અન્ય લોકો પણ આપણી સાથે જોડાયા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। અહીંયા જીઆઈડીસી માંથી ધુવાડા છોડવામાં આવે છે, આપણે શું હાલાકી પડી રહી છે? અમારે આ ગ્રામીણ વિસ્તારમાં આજુબાજુમાં આજુબાજુ છે, તો અમારે વૈશ્વિક ઘણા વર્ષોથી અત્યારે તો ઘણા વર્ષોથી અમે બધા એમ કહીએ છીએ આનો કઈ નિર્ણય આવતો નથી। અત્યારે નાના બાળકથી કે મોટા વૃદ્ધ સુધી ને બધાને શરીરના એક નવા રોગોનું ઓલું થાય છે, તો અમારી એક જ અપીલ છે આનો નિર્ણય આપો। ગાંગડી ગામના લોકોને અનેક રોગોનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે હજી એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। અહીંયા એકમોમાંથી ધુવાડા છોડવામાં આવે છે, શું પરિસ્થિતિ છે? અહીંયા અમારે છે ને રોલિંગ મિલો બહુ જ આવી છે। એમાં એવું છે કે જો એક કાયદેસર ધુવાડો છોડે કે નહીં તો બહુ લાખોમાં બિલ આવે, એટલે એ લોકો રાત્રે કે દિવસે ધુવાડો એમનામ છોડી મૂકે છે ફિલ્ટર કર્યા વગર। એટલે અમારી યોગ્ય માંગણી છે કે આ ફિલ્ટર કરીને ધુવાડો છોડે અને ગામના લોકોને ચામડીના અને શ્વાસના તો બહુ તકલીફ છે લોકોને। જી, વાત કરવામાં આવે તો ગાંગડી ગામની અંદર આ એકમોના ધુવાડાના લીધે
અનેક રોગોથી પીડાઈ રહ્યા છે અનેક લોકો, જેથી વાત કરવામાં આવે તો આ એકમો દ્વારા ધુવાડાને ચીમનીમાં ગાળીને ધુવાડો છોડવામાં આવે તો આ લોકોને ઓછો હાલાકીનો સામનો કરવો પડશે નહીં. અને વાત કરવામાં આવે ખાસ કરીને કે આ કાંગડી ગામની અંદર ખેતીની જમીન પણ આવી છે, એમને પણ મોટા પાયે નુકસાન થતું હોવાનું ગામના લોકો કહી રહ્યા છે. જી આશિષ ડોડિયા, મંતવ્ય ન્યૂઝ, સિહોર. જે ખાસ કરીને જે સ્થાનિકોને અસર પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા કેવા પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? ગામના લોકો જણાવી રહ્યા છે કે ગામના તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. અનેક વખત રજૂઆતો પણ કરી ચુક્યા છે ગામના લોકો, તો પણ આવેદન પત્ર આપી ચુક્યા છે, તો પણ કોઈ જાતના પગલા લેવામાં આવતા નથી. જી આશિષ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે અનેક જે પ્રદૂષણ રાજ્યમાં જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગરમાં પણ જે પ્રદૂષણ સામે આવ્યું છે